Hi guys, welcome to my channel. If you're new here, hi, my name is Irva. I would be really grateful if you take a moment to subscribe to my channel below. So, કેમ છો? આજે હું તમને મારા ઘરની આજુબાજુ શું છે એ દેખાડીશ. લેટ્સ ગો. એની શું અહીંથી બહાર નીકળીશું એટલે આખું મોન્ટ્રીયલ દેખાશે તમને. પોસ્ટર છે બટ ઇટ લુક સો પ્રિટી. ટુડુ. ઓકે. જોઈને તેવું લાગે છે કે બહુ જ તાપ છે બટ લેટ્સ સી બહાર જઈને કેવું લાગે છે. જઈએ ચલો. સો લુક ફર્સ્ટ આપણે આ સાઈડ જઈશું તો એક નાનું પ્લેગ્રાઉન્ડ ટાઈપ છે જ્યાં નાના છોકરાઓ રમતા હોય છે અત્યારે બી છે આઈ ગેસ ખાસો તાપ છે લોક લોક અમે લોકો ભાઈ રમવા આવતા હોઈએ છીએ બીકોઝ બધા જ રમી શકીએ છીએ અહીંયા લોક હમણાં બી તમને લોકો જોવા મળશે હું કેટલું પ્રિટી છે કે સો હવે ત્યાંથી નીકળીને અહીંયા એક માર્કેટ ટાઈપ છે હું બી શોખ હતી બીકોઝ હું બી જ્યારે ફર્સ્ટ ટાઈમ અહીં આવી ત્યાં મેં બી નથી જોયું કે અહીં માર્કેટ હોય છે બટ અહીંયા એક નાનું અમારા ઘરની સામે માર્કેટ છે જ્યાં વેજીટેબલ્સ ફ્રૂટ્સ બધું મળતું છે એન્ડ આઈ એમ સો લકી કે હું અહીં રહું છું બીકોઝ આઈ ગેસ મોન્ટ્રીયલમાં એક ડાઉનટાઉનમાં છે અને એક અહીંયા છે બટ આવડું સૌથી મોટું માર્કેટ છે ત્યાં ફ્રૂટ્સ ને બધું જ મળે છે તો ત્યાં જઈએ હવે Guys, મકાઈ પર્સનલી અહીંયા ટ્રાન્સપોર્ટેશન એકચ્યુઅલી કમ્પેર્ડ ટુ અધર પ્રોવિન્સ બહુ સારું છે સો અમે લોકોને અહીંથી ઇફ ડાઉનટાઉન જવું હોય તો અમને 165 નંબરની બસ જોઈએ એન્ડ કોઇન્સિડન્ટલી અત્યારે મારા સામે છે સો આઈ વિલ શો યુ સો આ સ્ટોપ છે અને અહીંથી અમે લોકો જતા હોઈએ છીએ ડાઉનટાઉન કે કંઈ બી જવું હોય તો આ બસ 15 મિનિટ્સમાં ડાઉનટાઉન લઈ જાય છે દેટ્સ ગુડ સો અહીંથી થોડું આગળ જઈશું તો આવશે મેટ્રો લોક right now it's summer that's why the green છે otherwise તો આ બધા leaves જ નહીં હોતા it looks so pretty so I will show you અમારી મેટ્રો કેવી છે look bonjour સો ઇફ તમે એસ્કેલેટર પર રાઈટ સાઈડ ઊભા રહેશો તો તમે લાઈક ઊભા રહી શકો એન્ડ ઇફ તમારે જલ્દી જવું હોય તો તમારે લેફ્ટ સાઈડ ઊભું રહેવાનું તો ત્યાં બધા ઇફ જેને ઉતાવળ હોય કે હોય તે લોકો જલ્દી ઉતરીને જતા હોય છે અને ઇફ તમારે શાંતિથી જવું હોય તો તમે અહીં ઊભા રહી શકો છો માતાજી આપણે ઉતાવળ નહીં કરવાની જવાનું કશું જતું નથી રહેતું લોકસો
બેઝિકલી કોર્ડિનેશની મેટ્રો છે. અહીંથી બે લાઇન કનેક્ટ થાય. આઈ શો યુ ઓપસ કેવું હોય. લુક, ધીસ ઇઝ માય ઓપસ. આ કાર્ડથી તમે જઈ શકો. પાછળ ફોટો હોય છે, ઇગ્નોર ધેટ. if તમારે ટિકિટ લેવી હોય તમે લઈ શકો છો અહીંયાથી 1 ડે પાસ કે 7 days કે એવું કંઈ. સો આ તમારે ટેપ કરવાનું લાઈક ધીસ and you're good to go. Look, આ સેન્ટ મિશેલ જાય છે એક બીજી લાઈન એન્ડ આ એક સ્નોડન જાય છે. સો બે લાઈન છે, તમારે જે સાઈડ જવું હોય તમે યુ કેન ગો. આઈ શો મેટ્રો ઓલ્સો. આપણે સ્નોડન સાઈડ જઈએ. મોન્ટ્રિયલની દરેક મેટ્રોમાં અલગ અલગ ડિઝાઇન આર્ટ છે, જે એનું મિનિંગ તો મને બી નથી ખબર, બટ બધા મેટ્રો સ્ટોપમાં બધું અલગ અલગ હોય છે. લોક આવું હોય છે અને અહીંયા સ્ક્રીન મૂકી હોય છે, એમાં તમે જોઈ શકો કેટલી મિનિટમાં મેટ્રો આવે છે. હમણાં 4 મિનિટની અંદર છે એન્ડ દેન પછી 10 મિનિટ્સની અંદર છે. સો લેટ્સ વેઇટ હિયર. So the metro will come in 1 minute. Basically, I live in Blue Line, so metro blue હશે. And આ સૌથી જૂની મેટ્રો છે અહીંની જે આવશે. જસ્ટ વેઇટ. I'm here. ભાઈ અમને વાળ જવાનું બીક ગઈ 1 સેકન્ડ માટે તો. એટલે સી દરવાજો ખાલી આઈ ગેસ 30 seconds માટે જ ઓપન હોય છે and then you can go here if you want to go out. સો એકચ્યુઅલી આની બે એક્ઝિટ છે. એક તમે સેન્ટ જોસેફ ઓરિએટરી સાઈડ નીકળી શકો છો એન્ડ બીજી એક દિનેશ. સો આપણે જ્યાંથી આવ્યા એક સેન્ટ જોસેફ વાળી હતી જે મારા ઘરની સામે છે. આ લિટલ બટ દૂર છે, બટ શો યુ સેમ જ છે, બસ ખાલી બે રસ્તા જે છે. સોરતી મીન્સ એક્ઝિટ. સોરતી ફ્રેન્ચમાં લખેલું છે, બટ મને અહીંથી એક્ઝિટ લેવું જરાય ગમતું નથી બિકોઝ આ બહુ જ આમ ડરાવનું ટાઈપ છે. બહુ ઓછી લાઇટ હોય છે એન્ડ મૂવીઝમાં હોરર મૂવીઝમાં જરાક સિમિલર ટિકટોકમાં જોઈ શકે છે. બટ ઠીક છે, હવે કોઈક વાર જવું હોય તો, અધરવાઇઝ ઇટ્સ ફાઇન. પેલી સાઈડવાળી રીતે જ નીકળવું આગળ પડે. ઓકે, આપણે બી ફટાફટ ચડીએ. હા 65 જ છે ગાઈઝ, યુ ગેસ ઇટ રાઈટ. આ બસ પેલી સાઈડ જાય છે એન્ડ આપણે ઘરની બીજી સાઈડ છે. સો અહીંયા પેટ્રોલ પંપ છે, ખાવાની મોસ્ટલી બધી વસ્તુઓ છે, બટ ઓફકોર્સ નોનવેજ વધારે એઝ ઓલવેઝ. એન્ડ લોક બીજી બસ 119. બધા રૂટની અલગ અલગ બસ છે. બાઈક guys, Saint Joseph Oratory. I always talk about this. મારી ફેવરેટ જગ્યા છે આ. એન્ડ હું આનાથી જસ્ટ 400 or 500 meters જ દૂર રહું છું. સો વાવ. લોક આ ઇલેક્ટ્રિક ગાડી ચાર્જ થઈ રહી છે.
એટલે અહીંયા ખાવાનું બધું મળે છે એન્ડ એવરીથિંગ ઇઝ સો ગુડ ટુ બી ઓનેસ્ટ. વેજ મળે છે, નોનવેજ મળે, નોનવેજ ઓફકોર્સ વધારે જ મળે છે, બટ વેજ બી મળે છે, એવું નથી કે નથી મળતું. સો દેટ્સ અ ગુડ થિંગ. બટ અત્યારે તાપ એટલો બધો છે ને કે લિટરલી ટેન થઈ જવાય. બહુ જ ગંદો તાપ છે. આ મેકડી છે, તેના ઉપર બુક સ્ટોર છે અને નીચે કોફી શોપ એન્ડ ઓલ સ્ટફ. સેકન્ડ કપ કોફી લગ. અહીંયા એક્સો ફ્રૂટ્સ છે જ્યાં તમને ફ્રૂટ્સ મળતા હોય છે, ઇવન ડ્રાય ફ્રૂટ્સ ને બધું મળતું હોય છે અહીંયા. આ બે હોટલ છે અમારી સાઈડ, મારા ઘરની એક્ઝેક્ટ બાજુમાં. ગાઈઝ લુક, અહીંયા બીજો મેટ્રો છે જ્યાં ગ્રોસરી મળતી હોય છે, લાઈક A to Z બધી વસ્તુ, દૂધ એક્સેટ્રા બધું, ખાવા પીવાનું, ફ્રોઝન વસ્તુઓ, દહીં, A to Z વસ્તુ. અમે મોસ્ટલી અહીંયાથી જ બધું લઈએ. ઓકે ગાઈઝ, વેલકમ ટુ મેટ્રો. સો લોકો અહીંયા એન્ટ્રન્સ છે, અહીંયા બધા વેજીટેબલ્સ મૂકેલા છે. અહીંયા ફ્રોઝન વેજીટેબલ્સ છે, આ સ્ટ્રોબેરી વેજીટેબલ્સ, બનાના એન્ડ જ્યુસ બી મળતા હોય છે અહીંયા. આ સાઈડ બધું જ ગ્રીન વેજીસનું સેક્શન છે. ઇવન અહીંયા નોનવેજ બી મળે છે. લોક હિયર. અહીંયાથી આગળ જઈશું એટલે બધું ડેરી સેક્શન આવશે, જેમાં દહીં, મિલ્ક, અહીંયા સોસીસ ને બધું હોય છે. બધું જ મળે છે અહીંયા A to Z વસ્તુ. બટ યા થોડી એક્સપેન્સિવ હોય છે. અહીંયા બધું ફ્રોઝન, બીજું બધું ફ્રોઝન વસ્તુ મળે છે. ફ્રોઝન વેજીટેબલ્સ, કોર્ન ને બધું, સ્વીટ કોર્ન્સ એન્ડ ઓલ સ્ટફ. ઇવન નાની નાની ખાવાની નાની મોટી વસ્તુઓ જે ફ્રોઝન હોય ને ખાઈ શકે એ બી મળતી હોય છે. બહુ બહુ મોટું છે આ. આઈ હોપ યુ ગાઈઝ લાઈક ઇટ. ડોન્ટ ફર્ગેટ ટુ લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. એન્ડ 5 મિનિટની અંદર જેટલી બી વસ્તુ હતી, જેટલું બી સરાઉન્ડિંગમાં હતું, મેં બધું કવર અપ કર્યું છે. ઇફ યુ ગાઈઝ વોન્ટ મોર, અહીંયા ખાસું બધું જોવા માટે. અહીંયા વોલમાર્ટ છે, અર્બન પ્લેનેટ છે જેમાં બહુ જ સરસ કપડાં મળે છે, એન્ડ લાવણ્યા સ્ટોર છે જેમાં ઇન્ડિયન વસ્તુ મળે છે. ભાઈ સાહેબ એમાં કુરકુરે, ચટાકા પટાકા, વ્હીલ્સ, હાઇડ એન્ડ સીક બધું A to Z વસ્તુ મળે છે. મેગી બધું જ મળે છે. સો ઇફ યુ ગાઈઝ વોન્ટ, એમાં પણ હું વિડીયો બનાવી શકું છું. જસ્ટ ડુ લેટ મી નો. એન્ડ દેટ્સ ઇટ ફોર ધીસ વિડીયો. આઈ હોપ તમને ગમ્યો હશે. See you soon and don't forget to like, share and subscribe. So bye bye. See you soon.